હેલ્થ પ્રોબ્લેમ હતા. આઈ હેડ બીન ઓપરેટેડ ફોર 5 times ફોર ઓનલી એલર્જીક રાઇનાઇટિસ. અને એ સિવાય જે મારી માન્યતા હતી કે હું ઇન્ટેલિજન્ટ છું અને હું શાંત છું, પણ સેલ્ફ ઓબ્ઝર્વેશન હતું. મેરેજ થયા એટલે ખબર પડી કે હું શાંત નથી. તો રસ્તો બહાર ગોતવાનો અર્થ જ નથી એ સમજાઈ ગયું. 87માં પ્રાઇવેટ કર્યું અને ગુજરાત સમાચારમાં એક આર્ટિકલ વાંચ્યો. એમાં ડિફરન્ટ પ્રોફેશનલ પીપલના લાઈફ સ્પાન લખ્યા હતા. એમાં ડૉક્ટરનો સૌથી ઓછો હતો, એટલે હોશિયાર છું એ ગયું. કારણ કે જે એમ કહે છે કે હું આ બધું જાણું છું, મારા હું શરીર વિશે જાણું છું, એ જો બાકી બધા કરતાં વહેલા જતા હોય તો એક વસ્તુ તો સમજાઈ જવી જોઈએ કે મને કંઈ ખબર પડતી નથી. અને એ સમજાણું, દેટ ઇઝ આ ઓબ્ઝર્વેશન. આપણે હવે એનો રસ્તો ગોતવાનો, અને ધીમે ધીમે રસ્તો ગોત્યો. અને પછી તો મારું સેલ્ફ ઓબ્ઝર્વેશન કેવું હોય કે હું તમારી સાથેથી બેઠીને જુદો ઘરે જાઉં પછી હું કેટલું ખાઉં છું એ જોઉં. તમારું માઇન્ડ ડિસ્ટર્બ હોય તો હું વધુ ખાઈ લઈશ. હું કોઈક વાર શાંત માણસની હારે બેઠો હોઉં તો ઘરે જઈને ખાવ જ નહીં. આ બધા મારા સેલ્ફ ઓબ્ઝર્વેશન છે. કોઈક વાર ગુસ્સો આવે તોય ખબર પડે કે કોની પાસે બેઠા હતા. તો સેલ્ફ ઓબ્ઝર્વેશન ઇઝ ધ કી ફોર સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ. આ સાથે મારું વ્યક્તિત્વ પૂરું કરું છું. આભાર. થેન્ક યુ સો મચ ડૉક્ટર ભરત. લાસ્ટ ફેઝ ઓફ ધ શો, અને હવે આપણે જે થોડા ટાઈમથી સાંભળીએ છીએ અને હવે ક્વેશ્ચન આન્સર્સ કરશું. આઈ વુડ રિક્વેસ્ટ ઓલ ધ 3 સ્પીકર્સ, આપ પ્લીઝ પધારજો. ડૉક્ટર ઈલા જો પ્રેઝન્ટ હોય, ઇફ શી ઇઝ હિયર, એમને રિક્વેસ્ટ છે પ્લીઝ કમ અપ. યસ, હવે આપણે ક્વેશ્ચન આન્સર્સ કરશું વેરી ક્વિકલી. સો ફર્સ્ટ ક્વેશ્ચન કેન બી ફ્લેગ્ડ. કોઈને ક્વેશ્ચન હોય તો દે કેન આસ્ક. મોસ્ટ વેલકમ. ક્વેશ્ચન્સ આર ઇન્વાઇટેડ. કોઈને ક્વેશ્ચન્સ કોઈ જાતના? હાય, ફાઇનલી આઈ વોઝ થિંકિંગ કે બધાને બધું સમજાઈ ગયું છે. યસ, પ્લીઝ ઉભા થઈને પૂછો. We all know that કે આપણને નેગેટિવ વિચારો નહીં આવવા જોઈએ, પણ સડનલી બધા આપણને કહે છે કે બીજું બી પોઝિટિવ આવશે, પણ આ નેગેટિવ ઓટોમેટિક થોટ સડનલી સ્પાઇરલ થઈ જાય. વી નો કે આ નેગેટિવ થોટ્સ નહીં આવવા જોઈએ, પણ એની બધી સાઇડ ઇફેક્ટ્સ બી થતી હોય છે. વી ડુ નોટ એકચ્યુઅલી કંટ્રોલ ધેટ. એટલે જેથી પોઝિટિવ આવતા હતા તેથી જ કંટ્રોલ કરતા શીખી જવાનો ટાઈમ હતો. કારણ કે પોઝિટિવ બહુ આવતા હોય તો તે નોર્મલ નથી કે આપણી તેવડ વગરના પોઝિટિવ આવે. કે તો તેવડ વગરના પોઝિટિવ કેવા આવે કે માધુરી દીક્ષિત તારે મેરેજ કરવાના વિચાર આવી શકે. વિચારોને નેગેટિવ કે પોઝિટિવ સ્લો કરો પછી જ તમારો એના ઉપર કંટ્રોલ આવશે. અને સ્લો કરવાનું આખું સાયન્સ તમારે શીખવું પડે. તમારો શ્વાસ ધીમો કરો, વિચારને ધીમા થવું પડશે. શ્વાસને રિધમિક કરો, વિચાર ઉપર તમારો કંટ્રોલ આવશે. યસ સર, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ ક્વેશ્ચન, એનીબડી? ક્વેશ્ચન્સ પૂછશો તો જ ઇન્ટરેક્શન થશે, ને જો તમે નહીં પૂછો તો હું 2 વસ્તુ કન્ક્લુડ કરીશ. ફર્સ્ટ, હાજી, યસ 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 પ્લીઝ, આપ મેમ ઊભા થઈ શકશો પ્લીઝ. સર, તમે એમ કીધું કે ચક્રો આપણા જાગૃત થાય એની કારણે આપણે આપણા બોડી કે માઇન્ડ કે વોટેવર એ પ્રોસેસ પર કંટ્રોલ કરી શકીએ, બરાબર? પછી તમે લાસ્ટમાં કીધું કે જ્યારે હું કોઈ વ્યક્તિને મળું અને જો એ ગુસ્સામાં છે તો એની કારણે મારી ફૂડ પ્રોસેસ
બિહેવિયર પર અસર પડે અને પોઝિટિવ, તો પછી ચક્રો ઉપર કંટ્રોલ ને તમારા માઇન્ડ પ્રોસેસ. હા, એટલે એ જ હું કહું છું કે આપણે જ્યારે શીખીએ અને વી આર ઇન પ્રોસેસ ઓફ પ્રોગ્રેસિંગ, જ્યારે બીજાની એનર્જી મને ઓબ્ઝર્વ કરવા માંડ્યો કે મને અફેક્ટ કરે છે, દેન આઈ શુડ પ્રોગ્રેસ મોર. કંટ્રોલ આવી ગયો છે એવું જરૂરી નથી, પણ ઇટ ગીવ્સ મી હિન્ટ કે સ્ટીલ આઈ નીડ ટુ ડુ સમથિંગ ફોર માય સેલ્ફ. પણ પછી તો બે વસ્તુ થઈ શકે ને. એવરી ટાઈમ તમે કોઈક સિચ્યુએશનમાં ફસાયેલા હોય તો તમારી પાસે આઈધર ઓર સિચ્યુએશન હોય કે આ વ્યક્તિએ મારી સાથે આ બિહેવ કર્યું અથવા તો મારી સાથે આ બનાવ બન્યો, તો બે રીતે થાય કે મારે એમાંથી મૂવ ઓન કરવું કે પછી એ વ્યક્તિને સામે થઈને કોઈ રિએક્ટ કરવું. તો એ કેવી રીતે નક્કી થઈ શકે? એ તો તમારી સમજણ પ્રમાણે જ કરવું જોઈએ, કારણ કે તમે આ બધું કરશો ત્યારે તમારી સમજણ ડેવલપ થશે. એ વગર તો તમે નક્કી નહીં કરી શકો. પણ રિએક્ટ તો ન જ કરવું. રિએક્ટ કરશો તો તમારા હાથમાં પરિસ્થિતિ નથી એ બતાવે છે. તમારી ઉપર પોતાની ઉપર કંટ્રોલ નથી એ બતાવે છે. પણ રિસ્પોન્ડ કરવાનું આપણા હાથમાં જ નથી. જ્યાં સુધી આપણે, મેં કીધું ને કે IESM રેશિયો બેલેન્સમાં ન થાય ત્યાં સુધી તો આપણે રિએક્ટ જ કરી શકીએ. રિસ્પોન્સ ઇઝ ડિફિકલ્ટ. કરશું તો પરાણે. આપણને ગુસ્સો આવે પણ આપણો બોસ હોય તો આપણે દબાવવો પડે. એનો અર્થ કે નથી કે આપણે રિએક્ટ નથી કર્યું. યસ, નેક્સ્ટ ક્વેશ્ચન પ્લીઝ. હાજી, આપ સ્પીકરનું નામ આપજો પ્લીઝ, હુમ યુ આર રિફરિંગ, તમે જેને ક્વેશ્ચન પૂછો છો. હાજી. ભરતભાઈ જાણે છે હું એક તબીબ છું અને મારી પાસે આવનાર બધા જ નેગેટિવ એનર્જી લઈને બહુ આવે છે. હતાશા સાથે થાકેલા, હારેલા, કંટાળેલા, નાસીપાસ થયા, અને અમારે આખો દિવસ એની યારે સંસર્ગમાં રહેવાનું છે. તો પણ મને એક મારું એવું કારણ છે કે મને અંદરથી પોઝિટિવ એટીટ્યુડ આવે છે, મારે એમને જલ્દી સાજો કરવો છે. એના કારણે મને કદાચ કંઈ બીજા પ્રોબ્લેમ નહીં થતા હોય. આ બધા જ તબીબોનો ક્વેશ્ચન છે કે બધા જ દર્દીઓ જે રોગ લઈને આવે છે એ નેગેટિવ એનર્જી લઈને જ આવે છે. અને એટલે જ બધા ડૉક્ટરોને બીજા બધા કરતાં રોગ વધુ થાય છે. પણ એ લોકો સ્વીકારી લે છે કે મારો તો પ્રોફેશન જ એવો છે કે અમને તો સ્ટ્રેસ રહે જ તે, અને દે ડોન્ટ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ સોલ્યુશન. એટલે આપણે આપણા તબીબી વિજ્ઞાનમાં નથી, બાકી બધા જ ઇવન તમારા તબીબી વિજ્ઞાનમાં પણ કહેવામાં આવ્યું છે ને કે તબીબ માટે યોગ જરૂરી છે. કારણ કે તમે જે એનર્જી સાથે ડીલ કરો છો ત્યાં યુ નીડ મોર હાયર એનર્જી. અને એ જ સોર્સની મેં વાત કરી ને કે વેન યુ મૂવ ઇન, જે તમારું કોમ્યુનિકેશન થાય ત્યારે તમને હાયર સોર્સ ઓફ એનર્જી પણ મળે. એટલે જે લોકોએ મારી જેમ પ્રેક્ટિસ કરતા હતા એ લોકો કાંઈ આ બધું કરવા માંડે એટલે પ્રેક્ટિસ છોડી નથી દેતા, અને છોડવાની ન હોય. છોડવા માટે કશું છે સારું આ બધું મેળવવા માટે જ છે. એટલે પ્રેક્ટિસ છોડવાનો ઘણા બધા એમ કહે કે ભાઈ હવે તમે રિટાયર્ડ ક્યારે થવાના? અરે મેં કીધું હું તો કામ કરી શકું છું. રિટાયર્ડ જે થવાનું છે એ આપણી વૃત્તિઓને રિટાયર્ડ થવાનું છે, આપણે નહીં. આપણે તો કામ કરવાનું જ છે. એટલે તબીબોને વધુ પ્રોબ્લેમ થાય જ તે નેગેટિવ. ઇવન મને એક મંદિરના પૂજારીએ કીધું હતું કે મારી પાસે આવીને બધા રોદણા રોવે ત્યાર પછી મને બોડીમાં પ્રોબ્લેમ થાય છે. સાચું છે, સાવ સાચું છે. મેં કીધું તમે જ્યાં સુધી મેડિટેશન નહીં કરો ત્યાં સુધી તમને એ કચરાને ટચ કર્યા વગર એને સિમ્પથી આપતા નહીં આવડે. મારો પ્રશ્ન એવો છે કે એટલો હું નેગેટિવ વાળા સાથે બેઠું છું છતાં મને જરાય તકલીફ નથી પડતી. હા, એટલે ઇટ મે બી યોર નેચરલ એનર્જી લેવલ મે બી હાઈ. મારી કારણ
એમ ઓલ્સો અ ડૉક્ટર. આઈ એમ ઓલવેઝ સરાઉન્ડેડ બાય નેગેટિવ એનર્જી. જેમ તમે કહો છો કે અમારી આજુબાજુ હંમેશા એવા દર્દી આવે કે જે ઇવન દર્દી નહીં, રિલેટિવ્સ પણ એવા જ હોય કે આપણી સાથે વાત કરે ડૉક્ટર સાથે ત્યારે એમ જ કે મને આ દુખે છે, મને આમ થાય છે, મને તેમ થાય છે. મતલબ એ હંમેશા આપણી સાથે એમના દર્દ શેર કરે છે. એવરી ટાઈમ આપણે આન્સર આપીએ છીએ સર તમે જ્યારે આપણે એમના પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ ઈચ એન્ડ એવરી ટાઈમ આપણને એ સેટિસ્ફેક્શન થાય છે કે મને એ માટે કેપેબલ બનાવવામાં આવી છે, હું કેપેબલ બની છું કે હું આ લોકોના દર્દ દુઃખ દૂર કરી શકું છું. એ એટલી સ્ટ્રોંગ ફિલિંગ હોય છે તમારા પ્રોફેશન માટે કે એ બધી જ નેગેટિવ એનર્જીને તમારાથી દૂર કરી દેશે. અને ઇટ્સ અવર પ્રોફેશન. તો આપણે હંમેશા એ લોકો માટે પોઝિટિવ એનર્જીનો સોર્સ હોઈએ છીએ. હોટલ પ્રોફેશનમાં કહીએ કે ઇવન થિયેટરમાં કહીએ કે કોઈ ચોકલેટ શોપમાં કહીએ કે ત્યાં બધા હંમેશા હેપી આવે છે. તો એ લોકો કંઈ ઓલવેઝ સરાઉન્ડેડ બાય પોઝિટિવ એનર્જી ઇટ્સ ઓકે, પણ કંઈ એમને પ્રોબ્લેમ નથી થતા એવું નથી હોતું. એમને પ્રોબ્લેમ હોય છે ને એ લોકોને પણ કંઈ ને કંઈ હાઇપરટેન્શન, ડાયાબિટીસ કે સ્ટ્રેસ કે એવું કંઈ થાય છે. સર કહે છે એમ બધાના ઇન્ડિવિજ્યુઅલ નેચર પર ડિપેન્ડ કરે છે, પણ એઝ સચ પ્રોફેશન ઇઝ નોટ રિસ્પોન્સિબલ સોલી ફોર ગિવિંગ સ્ટ્રેસ. થોડો માણસનો નેચર પણ હોય, થોડું એને કેવી એની ટેન્ડન્સી છે એ પેશન્ટના સ્ટ્રેસ પોતાના પર લેવાની. અમને જ્યારે અમે મેડિકલ ભણતા હોય છે ત્યારે એવું શીખવાડવામાં આવે છે ડિટેચમેન્ટ. મતલબ પેશન્ટની જેમ જ લો. પેશન્ટને તકલીફ છે એની સાંભળો, એને ટ્રીટ કરો, પણ એને પોતાના અંદર ના લો. અમે નથી લેતા. એટલે જ એક ડૉક્ટર જ્યારે પોતાના રિલેટિવને પ્રોબ્લેમ થાય છે ત્યારે એ ટ્રીટ નથી કરી શકતો, કેમ કે એની ફિલિંગ્સ અટેચ્ડ હોય છે. હી ઓર શી ઓલવેઝ રિક્વાયર્સ અનધર ડૉક્ટર ટુ ટ્રીટ her or his family members. Okay? Thank you. Thank you so much. Any more questions, please? કોઈને ક્વેશ્ચન છે? યસ પ્લીઝ. એ 3 સ્ટેપ રિધમિક બ્રિધિંગ જે અમે બ્રિધિંગ ટેકનિક શીખ્યા છીએ એનું શોર્ટ ફોર્મ છે. 3 સ્ટેપ, બ્રીથ ઇન, હોલ્ડ, બ્રીથ આઉટ, એટલે 3 સ્ટેપ. 1 2 3 5 6 4 ઇઝ હોલ્ડ, એટલે રિવર્સ બેક. અને અમે મિનિટના 12 શ્વાસની પ્રેક્ટિસ કરીએ છીએ અને રિધમિક મ્યુઝિક સાથે જ કરવાની છે શરૂઆતમાં. એટલે ધીમે ધીમે આપણને અનુભૂતિ થાય કે આપણું શાંતિ, જ્યારે મન શાંત થાય ત્યારે આપણે ન ધાર્યો એવો આનંદ એમનેમ આવવા માંડે. હા, એ બધું જ અવેલેબલ છે. એ એપ્લિકેશન છે 3SRB. પ્લે સ્ટોરમાંથી તમે કોઈને જરૂર હોય તો 3SRB એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો. એમાં જે મેં આ બધી વાત કરી એ બુક અવેલેબલ છે PDF ફોર્મેટમાં. એ પ્રેક્ટિસ કરવાના વિડીયોઝ અવેલેબલ છે. અને ત્યાર પછી અત્યારે કોરોનાના કારણે કોઈ શીખવાડતું નથી, પણ ઓન વેબ એ શીખવાડવામાં આવે છે, એટલે એ લિંક પણ મળી શકશે. થેન્ક યુ. યસ, થેન્ક યુ. એની મોર ક્વેશ્ચન્સ કોઈને? હાજી મેમ, એક મિનિટ. હાજી, હા મેમ, આગળ આવવું પડશે. હું એક સ્ટ્રેસમાં એક વાત કરી દઉં બિફોર મેમ સ્ટાર્ટ્સ. ડૉક્ટર ઈલાએ બહુ સરસ વાત કરી. લાઇટર નોટમાં લઈ જાઉં છું, કેમ કે મને બધા ગંભીર બેઠા છે એવું લાગે છે. એકદમ આમ નો હોરર મૂવી જોતો કે શું ચાલી રહ્યું છે એનો. તો સ્ટ્રેસ દરેક વ્યક્તિને હોય જ કોઈના કોઈ કારણોસર. સ્ટ્રેસની એટલી બધી આદત પડી ગઈ છે કે નો હોય ને એનોય સ્ટ્રેસ હોય છે કે અરર મારી પાસે સ્ટ્રેસ નથી. રાઈટ? યસ પ્લીઝ. ઘરમાં વડીલોને જ્યારે પણ આ વાત કરીએ ને કે તમને ટેન્શન છે, તબિયત નથી સારી અને મેડિટેશન કરો, વડીલો એવો જવાબ આપે કે હજી સંસારમાં ઘણા કામ કરવાના બાકી છે. પણ એ બધા એવો જ આપે છે. હા, આપણને જે બુદ્ધિ આપવામાં આવી છે એ એટલા માટે જ આપવામાં આવી છે. અત્યારે સમય નથી, પણ જે આપણે જે જાણીએ છીએ જે બુદ્ધિ એ આપણા કર્મથી બને છે. પાસ્ટ કર્મથી આપણને સંબંધો મળે છે અને એ સંબંધો આપણને
જે કર્મ કરાવે છે એનાથી આપણી નવી બુદ્ધિ બને છે. એટલે ઘણી બધી વાર આ બેને કીધું એવો કોઈ ફેમિલીમાં પ્રોબ્લેમ હોય કે એક જણને કરવું હોય પણ બીજાને એ ગમતું ન હોય, એટલે ત્યારે મને લાઈટ થાય કે ત્યાં કાંઈક પ્રોબ્લેમ આવવાના છે. આ મેં અનુભવેલું છે, મેં વોર્ન કરેલા છે અને બહુ ખરાબ અનુભવ પણ થયેલો છે. એ શેર કરી શકાય એવું નથી, પણ ધીસ ઇઝ સાયન્સ કે આપણે જે બુદ્ધિને જાણીએ છીએ, તમે પણ અનુભવ્યું હશે કે આજે આપણને એ બુદ્ધિ શેર બજારમાં ઉપર લઈ જાય અને એ જ બુદ્ધિ હોય છે, પાછા નીચે લાવી દે. એટલે આ બધામાં, દરેક વસ્તુમાં આપણે એ જ બુદ્ધિથી પ્રેમ લગ્ન કરીએ છીએ અને એ જ બુદ્ધિથી છૂટાછેડા લઈએ છીએ. એકચ્યુઅલી સર, તમે આજે વાત આપના લેક્ચરમાં આપે કરીને કે આપ શાંતતા, એટલે એ વાતથી હું એવું સમજ્યો, અગેન લાઇટર નોટ, આપણે શાંત છીએ કે નહીં એની માટે પરણવું જરૂરી છે. ઓકે, એની મોર ક્વેશ્ચન્સ? હા, યસ. મારા મધર મને ખૂબ એમ કહે છે કે મારે બાકી છે. સોરી, બાકી હા, હું એકચ્યુઅલી સર મેં લગ્ન એટલે નથી કર્યા કેમ કે સમવે ડાઉન ધ લાઈન મને એવો ખ્યાલ પડી ગયો કે હું કાંઈ કર્યા વગર સુખી રહી શકું છું. એટલે જેટલા લોકો મને એવું પૂછે છે દર વખતે કે મેરેજ માટે એક સરસ સેન્ટેન્સ છે કે મેરેજ ઇઝ અ બ્યુટીફુલ વર્ડ, બટ ઇફ નોટ ટેકન પ્રોપરલી ઇટ ઇઝ એ સેન્ટેન્સ ફોર લાઈફ. હા, કરેક્ટ. એકચ્યુઅલી સર, ઘણા બધા મને પૂછતા હોય છે કે હવે તમે ક્યારે કરો છો, એટલે હું પૂછું શું એવું, પછી એ લોકો એમ કે અમારે પાર્ટી, એટલે હું એમ કહું કે હું આમને આપી દઉં પણ દયા કરો એમ. મેરેજ એ તો ઇન્ડિવિડ્યુઅલ હોય, પણ અમારા તાવરિયા જે એ કહે છે કે મેરેજ ન કરવા કે કરવા, પણ કરો તો આગળ સાધના કરીને કરજો એમ કે. એટલા માટે કે મેરેજ કરવા એ સારી વસ્તુ છે કે તમે એક સરસ નવો જન્મ આપી શકો છો, તમે આગળ જન્મ આપી શકો છો, પણ સાધના કરીને, જેથી સારા, અમારા તાવરિયાજી એમ કે સારા આત્માઓ રાહ જોઈ રહ્યા છે, એને આ જગતમાં આવવું છે, આ જગતનું કલ્યાણ કરવા આવવું છે, પણ પ્રોપર પેરેન્ટ્સ નથી મળતા. એટલે જ્યારે મારી પાસે કોઈ યંગસ્ટર, મેરિડ યંગસ્ટર આવે ત્યારે હું કહું કે તમે થોડો ટાઈમ રાહ જોજો. અમે કહીએ, તાવરિયાજીએ મેરિડ પીપલ માટે સ્પેશિયલ સાધના આપી છે, જે અરુણભાઈ પણ, એ લોકો પણ ઘણાને શું કહેવાય એને, ગર્ભ સંસ્કાર, તો તાવરિયાજીએ પણ ગર્ભ સંસ્કાર આપેલા છે, અને એ બ્રિધિંગથી કેવી રીતે કરવા જેથી આપણે આમંત્રણ આપી શકીએ. યસ, એની મોર ક્વેશ્ચન્સ પ્લીઝ? યસ, યસ. માઇન્ડફુલ મેડિટેશન શું છે? હું સમર્થને ઘણી વાર કહું કે મારાથી ધ્યાન નથી થઈ શકતું, કારણ કે મને એમ થાય કે સાંજે શું શાક બનાવવાનું છે, ને આવતીકાલે શું બનાવવું છે, ને વીકેન્ડમાં શું બનાવવું છે, આ બધી વસ્તુ ચાલતી હોય. માઇન્ડફુલ મેડિટેશન પોસિબલ છે કે નહીં? એનીબડી વોન્ટ્સ ટુ? ઓકે, મેં પહેલાં જ કીધું કે આપણે જે મગજને જાણીએ છીએ આ યુગમાં, કલિયુગમાં, આપણે ડાયરેક્ટ એ મગજ સાથે ટેકલ કરી શકીએ એમ જ નથી. મેં ટ્રાય કરી, મેં કીધું ને કે હું કેન્ડલ મેડિટેશન કર્યું, માળા ફેરવી, ઘણું બધું કર્યું, પણ ઇનડાયરેક્ટ ઇઝ બેટર. એ મને સમજાણું કે આપણું મન શાંત થાય ત્યારે આપણો પલ્સ ઘટે, બીપી ઘટે, આપણા શ્વાસોશ્વાસ ધીમા થાય. એ જો હકીકત હોય તો આપણે ઊંધું કરીએ. આપણી પાસે શ્વાસોશ્વાસ પર તો કંટ્રોલ જ છે, એટલે શ્વાસોશ્વાસ ધીમા કરો, મનને ધીમા થવું જ પડશે. થેન્ક યુ સો મચ. મોર ક્વેશ્ચન્સ? હાજી, પ્લીઝ રિફર. આપ કોને પૂછી રહ્યા છો સર, પ્લીઝ? જે કૃષ્ણમૂર્તિ બહુ વાંચ્યા છે અને એક જ્ઞાની માણસ હતા અને બહુ મોટા માણસ હતા મારા જિંદગીમાં આવ્યા, એ મારા નસીબ હતા. એમણે એમ કીધું કે સોસાયટી મેક્સ એન્ડ સોસાયટી બ્રેક્સ. આપણે કીધું ને કે તેની પાસે જાઓ એટલે ઘણી વાર મને થાય કે અમુક જગ્યાએ જાઓ એટલે એવા જ ખાના જાઓ વિચારો મને થાય કે આ ક્યાં હે બોગન, પણ તોય ના પહોંચી જાઓ. અને બીજું એક મારા ફાધરે કીધું, ધ વેરી એટેન્શન ઓફ ઇનએટેન્શન બ્રિંગ્સ ધ ટેન્શન. ઘણી વાર એટેન્શન નથી હોતું, ઘણા માણસને એવો પ્રોબ્લેમ છે, લાગે કે શું કરવું, શા કરવું. વેરી એટેન્શન ઓફ ઇનએટેન્શન બ્રિંગ્સ ધ ટેન્શન.
હા, right. કે તમે અત્યારે નથી અહીંયા, પણ ત્યાં when you realize that, it comes. રાઈટ. કૃષ્ણમૂર્તિને થોડા મેં વાંચ્યા છે, પણ એકવાર આ હાથમાં આવ્યું પછી બહુ વાંચવાનું છોડી દીધું છે. Any more questions, please? હા, યસ મેમ, પ્લીઝ આપ ફરી વખત ક્વેશ્ચન પૂછી શકશો. હા જી, નો, વી આર પ્રિવિલેજ્ડ. યસ પ્લીઝ. And a lot of people have been, continuously putting this in front of my mind that Herbalife is a kind of product which will help you to reduce your weight and maintain the immunity. Somehow I was also convinced in the 3 days of trial period કે મારું 1.5 કિલો weight lose થઈ ગયું 3 days of trial period માં, અને એનાથી બહુ જ બધા ફાયદાઓ છે. So what is your say? Are these products, the supplements that we use, would actually help us to reduce the weight in a healthier way? Is it possible? Have you seen anybody 5 years down the line or 10 years down the line after using Herbalife? I have recent examples in front of me, and I was shown the recent examples, but no, I don't know about the whole time. It's not the right way, and it's not the permanent way, because the whole science of putting on weight is complicated. There are no shortcuts to it. So you have to learn, as I said, your microbiome decides what goes in. And if you've got a bad microbiome, it allows the bad products to go in, and that may be one reason for obesity. Stimulation of the immune system in a negative manner is another way of obesity. Because ultimately your obesity or putting on weight or eating the wrong foods will all ultimately go to the brain, and it is all related to your satiety center. So everything is connected. Yes. Gaining weight or losing weight. Yes, everything is connected. Yes. So as I said, no shortcuts. Thank you, ma'am. Any more questions? Hanji, again. Yes, please. સાહેબ આ બધાના પ્રશ્નો પૂછાય છે ત્યારે એમ થાય કે થોડુંક મેથેમેટિક્સ કોક શીખી ગયું હોત ને તો સારું હતું. ઇટ ઇઝ અ વેક્ટર સમ. આપણે 1 + 1 2 કરીને છોડી દઈએ કે આ થયું એટલે આ થયું, but that is not correct. There are so many. Obesity is not only due to one reason. It could be due to diabetes, it could be due to pregnancy, it could be due to many other things what the doctor said. The vector sum સમજવાની બધાને દર વખતે બધા લેક્ચર્સમાં મને એ જ થાય છે કે વેક્ટર સમ one actor this way, one actor, the result is this way. Here in mathematics, schoolમાં શીખવાડેલું નથી પણ vectors is the word I would like to use. Thank you so much. More questions, please. We are winding up. Last 2 questions. કોઈ છે? Yes, please. Yes, please. Madam, does this probiotic helps really, to increase the good microbes? Definitely, because it is the food for the microbes. I mean, you can, yes, you can try one example. Isabgul મળે છે આપણને. It's a soluble fiber. એને સાથે આપણે fruits ને બધું લઈએ અને you see how your gut feels. You will be more comfortable. કારણ કે જે સારા બેક્ટેરિયા છે એ વધશે અને ઓટોમેટિકલી જે ફ્લેચ્યુલન્સ છે, જે ઇરિટેબિલિટી છે બોવલની એ જતી રહેશે, and you will feel good. Thank you so much. You asking specifically for probiotic supplements? Yeah. No, No. see, I'm not talking about probiotic supplements. Whatever is natural, you should take. Huh. Thank you so much. Last 2 questions. Anybody? Usually we give supplement with antibiotic, but there is one study that is harmful. Natural probiotic is good. Synthetic, what we prescribe is bad. There is one study. Okay, people having acute pancreatitis were given, divided in 2 groups. One group given probiotic, means synthetic, and one group is not given. They fare bad. જેમને આપ્યું તો એમનો ઇન્ફ્લેમેશન વધી ગયો. Any more questions? We are winding up. Last 2 questions. અચ્છા, કોઈ નથી? Anybody? Okay, તો હું જ પૂછી લઉં. This question is for combinationમાં. I would want Dr. Ashish and Dr. Ila to respond. આપણે ઘણી વખત એવું કહીએ છીએ that
ફિઝિયોલોજિકલી અથવા સેલ્યુલર અથવા જેનેટિક લેવલ પર there is something which is already in us. And then we want to change ourselves through observation or through attention. મારે એ સમજવું છે કે આમાં કઈ હદ સુધી ફિઝિયોલોજી કામ કરશે અને કઈ હદ પછી ક્વોન્ટમ અથવા મારું પરસેપ્ટિવ બિહેવિયર કામ કરશે ઓફ માય ઓબ્ઝર્વેશન ટુ ચેન્જ માય લાઈફ. એટલે મારું ઓબ્ઝર્વેશન, મારું મેટાબોલિઝમ જો જેનેટિકલી મારું હાઈ જ રહેવાનું હોય અથવા મારું જીન્સ એવું કહે છે કે I will be very sensitive with my respiratory system, તો મારી ઓબ્ઝર્વેશનથી હું મારું રેસ્પિરેટરી સિસ્ટમ કઈ રીતે શિફ્ટ કરીશ? કેવું કરવાની વાત છે? સોરી, રેસ્પિરેટરી સિસ્ટમમાં શું ચેન્જ કરવાની વાત છે? રેસ્પિરેટરી સિસ્ટમ ધારો કે જેનેટિકલી હું જે રીતે બોર્ન થયો છું, રાઈટ, ફિઝિયોલોજિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી હાઉ માય બોડી ઇઝ, હાઉ આઈ એમ બોર્ન વિથ, એમાં મને કોઈ લિમિટેશન છે અને થ્રુ ઓબ્ઝર્વેશન્સ I want to come across that limitation. Then what is the way forward? જો રેસ્પિરેશનની જ વાત છે પર્ટિક્યુલરલી, તો ભરતભાઈ ઓલરેડી કીધું છે કે કોન્શિયસ રેસ્પિરેશન, કોન્શિયસ બ્રીથિંગ કેન બ્રિંગ એ લોટ ઓફ ચેન્જીસ. So, are we here trying to say, sir, કે હું કોઈ પણ ફિઝિકલ મંજે અડી શકાય છે જેને સાયન્સ